હેડલાઇન ન્યૂઝ સીધા સુરેન્દ્રનગર વડોદરા ગ્રામ્યમાં વરણામા પોલીસ મથકની હદમાં ઇન્ડસ્ટ્રીયલ શેડ બહાર કન્સ્ટ્રક્શન કંપનીનું બોર્ડ મારીને અંદર દારૂના કટિંગના ખેલનો પર્દાફાશ થયો છે. પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્યને બાતમી મળી હતી કે રમણ ગામડી નામની સીમમાં પટેલ એસ્ટેટમાં આવેલ પ્લોટ નંબર 9માં પાર્થ કન્સ્ટ્રક્શન નામના બોર્ડવાળા ગોડાઉનમાં નારાયણલાલ કસ્તુરરામ સેન બહારથી મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ લાવીને ગોડાઉનમાં રાખે છે અને તેનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં દારૂનું કટિંગ ચાલુ છે અને જ્યારે બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા, જેમાં ડ્રાઈવર રાજુ ખાન બરકત ખાન કંડિયા, હિસાબ રાખનાર ભાવેશકુમાર પીરાજી પ્રજાપતિ, અશોક બગદારામ ભીલ, મહેન્દ્રકુમાર અમૃતલાલ જોશી, હરીશ ઉર્ફે ઈશ્વર ભૂપાજી ભીલ આવાસ યોજનામાં રહેતા આશીષ સિનેમા સામેની તેઓ મળી આવ્યા હતા. તમામ દારૂનું સપ્લાયનું કામ કરવા માટે તેનો જથ્થો અન્ય વાહનોમાં ભરી રહ્યા હતા. પોલીસના દરોડામાં કુલ મળીને 36.97 લાખનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડાયો હતો. સાથે જ સ્થળ પરથી રોકડા, ગેસની સગડી, ગેસનું બોટલ, ખરાબ મમરા ભરેલા પ્લાસ્ટિકના કોથળા, તાળપત્રી, વાહનો સહિત કુલ રૂપિયા 48.82 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. ઉપરોક્ત પૈકી નારાયણલાલ કસ્તુરરામ સૈન હાજર મળી આવ્યો ન હતો. પોલીસે તમામ વિરુદ્ધ વરણામા પોલીસ મથકમાં ગુનો નોંધ્યો છે અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ઉપરોક્ત પૈકી ભાવેશકુમાર પીરાજી પ્રજાપતિ વિરુદ્ધ દાંતીવાડા પોલીસ મથક અને કણભા અમદાવાદ ગ્રામ્ય પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાઈ ચૂક્યો છે, જ્યારે રાજુ ખાન બરકત ખાન કંડિયા વિરુદ્ધ છાપી બનાસકાંઠામાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાઈ ચૂક્યો છે. हर समस्या की डेट हेडलाइन न्यूज सीधा सुरेंद्रनगर.